અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી કારમાં લઈ જવાતા 50 કિલોગ્રામ ગાંજા સાથે બે ઇસમોને પોલીસે પકડી લીધા છે। મળતી જાણકારી પ્રમાણે મહારાજના મુવાડા પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। આ દરમિયાન ગોધરા તરફથી આવતી એક કારને અટકાવવામાં આવી હતી અને કારમાં સવાર શખ્સોને પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા। જોકે પોલીસે કારની વધુ તપાસ કરતા ગાડીમાંથી 50 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો। તો એક વરના કાર જેનો નંબર તો GJ02 BP 4417 એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી, એટલે પોલીસે તાત્કાલિક એ જે નાર્કોટિક એક્ટ મુજબની જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એનું પાલન શરૂ કરી અને આખી કાર્યવાહી આરંભેલી અને સરકારી પંચો અને FSL અધિકારી વગેરેને બોલાવી અને આ સમગ્ર જે ઝડપાયેલી જે મુદ્દામાલ છે એ તપાસ કરાવતા એ ગાંજાની બેગો હતી એવું ફલિત થયેલું, જેમાં જે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈસુદ્દીન શેખ જે છાપરિયા હિંમતનગરના રહેવાસી છે એ બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી 25 જેટલી બેગની અંદર 50 કિલો જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવેલ। પોલીસે આ સંદર્ભે NDPS એક્ટની કલમ 8C 20B અને 29 અન્વયે ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। જોવા જઈએ તો કે આ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ જે છે એ અશફાક હુસેન ઝાકીર હુસેન શેખ જે ગ્લોબલ નગર હિંમતનગરનો રહેવાસી છે તેણે તેના કોઈ પરિચિત નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે રહે છે તેના પાસેથી આ ગાંજાનો જથ્થો અપાવેલો અને એ લોકો લઈને જતા હતા। ત્રણેય જણા સાથે જ હતા, પરંતુ આ જે અશફાક હુસેન જે છે એ ગોધરા નજીકથી કોઈ ગાડી વાહન બદલી અને અન્ય વાહનમાં ચાલી ગયું છે। પોલીસે આ તમામ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે। ઉલ્લેખનીય છે કે 5 લાખના ગાંજા સાથે પોલીસે કાર અને મોબાઈલ એમ કુલ 7.10 લાખનો મુદ્દામાલ ઝડપી લઈને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।